આપણે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સને ગુજરાતીમાં કહીએ છીએ સાદો ભૂતકાળ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે નજીકના ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા બની હોય તે દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. એટલે કે થોડાક સમય પહેલા જે ક્રિયા થઈ હોય તે દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે આપણે આ એક એક્ઝામ્પલ પરથી ક્લિયર કરીએ કે આ એક વિરલ છે. તો જુઓ, હવે એ જાય છે જે વર્તમાન છે. હવે થોડી વાર પછી એ અહીંયા હાજર નથી. હવે વિરલ અહીંથી ગયો, તો પછી આ ભૂતકાળ થઈ ગયું કે વિરલ અહીંયા હાજર નથી, વિરલ અહીંથી ગયો. તો મિત્રો, હવે સિમ્પલ પાસ્ટ ટેન્સની ફોર્મેશન જોઈ લઈએ. તો પોઝિટિવ ફોર્મેશનમાં સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યારબાદ વર્બનું પાસ્ટ ફોર્મ એટલે કે વર્બ ટુ, ત્યારબાદ ઓબ્જેક્ટ અને સૌથી છેલ્લે અધર વર્ડ આવશે. હવે જો તમે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ વિશે જાણતા ન હો તો તેની પર મેં એક સેપરેટ વિડીયો બનાવેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આ ફોર્મેશન પરથી એક એક્ઝામ્પલ બનાવીએ. એક્ઝામ્પલ છે અમે મુંબઈ ગયા. એટલે સબ્જેક્ટમાં આવશે અમે એટલે કે વી. હવે જવાની ક્રિયા થાય છે એટલે કે ગો, અને ગોનું પાસ્ટ ફોર્મ થશે વેન્ટ, એટલે વર્બ ટુની જગ્યાએ આવશે વેન્ટ, અને છેલ્લે ઓબ્જેક્ટ અને અધર વર્ડ આવશે ટુ મુંબઈ. હવે નેગેટિવ ફોર્મેશન જોઈએ તો એમાં પણ સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યારબાદ ડીડ નોટ આવશે. અહીં જ્યારે પણ પાસ્ટની વાત થતી હોય ત્યારે નેગેટિવમાં ડીડ નોટ લાગશે. અહીં ડીડ નોટ લાગ્યા પછી વર્બ એના એ સ્થિતિમાં જ આવશે, ત્યારબાદ ઓબ્જેક્ટ અને અધર વર્ડ. એનું પણ એક એક્ઝામ્પલ જોઈએ. વી સબ્જેક્ટમાં આવશે. હવે નેગેટિવ છે તો ડીડ નોટ લાગશે અને મેઇન વર્બ આવશે ગો, ત્યારબાદ ટુ મુંબઈ.